માતાશ્રીઓ, વડીલો તથા મારા વાલા ભાઈ બહેનોને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. પહેલા તો ધ્રુવ ભટ્ટની પંક્તિ મને યાદ આવે કે ઓચિંતો કોઈ મને રસ્તે મળે અને કદી ધીરેથી પૂછે કે કેમ છો. ઓચિંતો કોઈ મને રસ્તે મળે અને કદી ધીરેથી પૂછે કે કેમ છો. આપણે તો કહીએ કે દરિયાથી મોજમાં અને ઉપરથી કુદરતની રેમ છે. આજે કુદરતની રેમ છે, ઈશ્વરની ઈચ્છા છે ત્યારે જ તમારી અને મારી મુલાકાત આજે શક્ય બની છે. મારા વિચારો આ મંચ પરથી રજૂ કરવાનો મોકો મળ્યો છે. મારે મારા વિષયની શરૂઆત કરવી છે, પણ આવા મૂર્છાયેલા ચહેરાથી નહીં, આવા ઉદાસ ચહેરાથી નહીં, એક સ્મિત, એક મુસ્કાનથી કરવી છે कि उदासी और निराशा जिस चेहरे का श्रृंगार करती है, उदासी और निराशा जिस चेहरे का श्रृंगार करती है, मक्खी भी उस चेहरे पर बैठने से इनकार कर देती है. મારે તમને એક વાત કહી છે કે એક મોટી ઉંમરના માજીને મોડી રાતે સપનું આવે કે તેમના પેટમાં સાપ ઘૂસી જાય. સવારે ઉઠે ત્યારે તેમને ઘણા બધા વિચારો આવવા લાગે કે સાચે જ મારા પેટમાં સાપ ઘૂસી ગયો હશે કે પછી સપનું આવ્યું હશે. થોડો સમય પસાર થાય, માજીના પેટમાં સાપ હોય તેવો અહેસાસ થવા લાગે, એવી અનુભૂતિ થવા લાગે. માજી એના દીકરાને બધી વાત કરે. દીકરો હસવા લાગે અને કહે, મમ્મી તું શું આવી ફાલતુ વાત કરે છે? આવું તો કઈ હોતું હશે? દીકરો કંટાળી જાય છે. તેને ડોક્ટર પાસે લઈ જાય છે. એક્સરે કઢાવે છે, સોનોગ્રાફી કરાવે છે. ડોક્ટર એવું કહે, માજી ચિંતા જેવું કંઈ જ નથી, તમારા પેટમાં કશું જ નથી. માજીને તો વિશ્વાસ જ ના થાય. દીકરો કે જેના મિત્ર એક ડોક્ટર હોય છે તેની બધી વાત કરી છે. તેના મિત્ર ડોક્ટર એને એવું કહે કે આપણે માજીનું નકલી ઓપરેશન કરી નાખીએ. સવારે ઉઠે વિટામિન્સની ગોળીઓ આપી દઈશું. નક્કી કરે એ પ્રમાણે જ બધું થાય. એક રબરનો સાપ લઈ તેને બોટલની અંદર મૂકી દે. માજી જેવા બાનમાં આવે વિટામિન્સની ગોળીઓ આપી દે. માજી બોટલમાં લઈને સાપ જુએ અને કહે, હાશ, એવો હોશિયાર ડોક્ટર તો મને મળી જ ગયો કે જેને મારા પેટમાંથી સાપ બહાર કાઢ્યો. પણ બને છે એવું એ જ રાત્રે દીકરાનો દીકરો તેને ટિફિન દેવા માટે આવે છે. ત્યારે બોટલમાં રહેલ સાપ જુએ અને પોતાની બાને કહે, બા, મેં તો એવું સાંભળ્યું છે કે સાપને નાના નાના બચ્ચા પણ હોય છે. આ તો સાપ જ છે, સાપના બચ્ચા ક્યાં? માજીને ફરીથી પેટમાં હલનચલન થવાનું શરૂ થઈ જાય છે. જો મિત્રો, આપણી સમસ્યા વાસ્તવિક હોય તો જ ડોક્ટર તેનો ઈલાજ કરી શકે. પણ આપણે ક્યાંક એવા ભ્રમ સાથે જીવતા હોય, એવા ભ્રમમાં જ મળતા હોય. કેટલાક તો એવા ભ્રમ કે જેને આપણે જિંદગીભર દૂર નથી કરી શકતા અને આપણે જિંદગીભર દુખી રહીએ છીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત છે. વિદ્યાર્થીઓને મારે એમ કહ્યું છે કે આપણે પણ ક્યાંક આવા ભ્રમ સાથે જીવીએ છીએ. આખા વર્ષ દરમિયાન અભ્યાસમાં રુચિ નથી દાખવતા. આપણે વિચારીએ કે એક્ઝામ આવશે તે પહેલા બધી તૈયારી થઈ જશે, પરંતુ સમય ક્યારે વીતી જાય છે તેની ખબર જ ન પડે અને પરીક્ષા આવીને ઊભી રહે. ત્યારે આગ લાગે અને કૂવો ખોદવા માટે આપણે બેસીએ છીએ. ઝડપથી વાંચન કરીએ પણ કશું જ યાદ ન રહે. તે માટે મહેનત કરવી પડે તો જ પરીક્ષામાં સફળ થવાય. એક શિક્ષક તરીકે પુરુષાર્થ જો મારે ગણાવો હોય તો મહાન નાયિકાની યાદ કરીશ. બ્રિટિશ કાળના નાયિકા કે જેના કારણે દેશની દરેક મહિલાઓ પોતાનું માથું ગર્વથી ઊંચું રાખીને સમાજના દરેક ક્ષેત્રે જેવા કે પીઆઈ, આઈપીએસ, ડોક્ટર, જજ, પોલીસ અને જો રાષ્ટ્રપતિના પદ પર પણ જો એક મહિલા પહોંચી હોય તો આ મહિલાઓને પોતાનું સન્માન અપાવનાર એવું બીજું કોઈ નહીં પરંતુ સ્ત્રી સમાજ સુધારક એવા સાવિત્રીબાઈ ફૂલે. એક વિદ્યાર્થી તરીકે મારે પુરુષાર્થ જો ગણાવો હોય તો એ મહાભારતના એક પાત્રને યાદ કરીશ કે જેની ગુરુ ભક્તિથી આપણે કોઈ અજાણ નથી. એવા હિરણ્યધનુનો પુત્ર એકલવ્ય કે જેને ગુરુ દ્રોણાચાર્યએ વિજ્ઞાન આપવાનું ના પાડ્યું, છતાં એક ઘર તરફ ફરવાની જગ્યાએ ત્યાં નજીકમાં ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી, ત્યાં સ્થાપિત કરી અને ત્યાં જ પોતાનું જ્ઞાન કેન્દ્રિત કરી અને તેમાંથી જ પ્રેરણા મેળવી.
છે. વિદ્યાર્થી તરીકે આપણે એકલવ્યમાંથી શીખવાનું છે કે સતત સંઘર્ષ કર્યા પછી પ્રાપ્ત થતી સુખની ક્ષણો હંમેશા આનંદિત હોય છે. પ્રાપ્તિ એ એક સિક્કાની બે બાજુ જેવી છે, જેને કદી આપણે જુદા પાડી શકાતા નથી.